ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો સામે આવ્યા છે। પંથકમાં બે ગામમાંથી તસ્કરો દ્વારા 6 લાખ કરતાં વધુનો મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે અને જેમાં સારંગપુર ગામે 3.50 લાખ તેમજ જૂના બોરભાઠા ગામેથી 3 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી કરી છે। તો સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે બંને ચોરી મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। શું ઘટના બની તમારે? આ પરવા જેલા અમે તો પાછા બીજા દાડા આવ્યા એટલે તો બાયના તોડેલા હતા ને ઘરમાં આવીને જોયું તો તિજોરીઓ તૂટેલી હતી એ ચેન લઈ ગયા ને પૈસા કેટલા લઈ ગયા? 22,000 એક તિજોરીથી કાઢ્યા ને બીજા 40,000 બીજી તિજોરીથી કાઢ્યા। સોનું વસ્તુ એવું કઈ ગયું? ચેન 2 ને બુટ્ટી। સવારમાં ઉઠ્યા 5 વાગે તો જોયું તો ચોરી થયેલી હતી। हमारी घर ने लाइन में भी हमारे घर ने लाइन में भी एक चोरी थी। माल सोना चांदी ते બધું સોનું લઈ ગયા, ચાંદી भी લઈ ગયા। સોનું ચાંદી 3 લાખ રૂપિયા જેવું। મારા ઘરમાં ચોરી થઈ। 5 વાગે અમે આગળના રૂમમાં સૂતા હતા। 5 વાગે આવીને પાછળ જોયું તો સ્ટાફ લોકર બંધ કરેલું। પાછળથી જોયું તો ચોરી થયેલી હતી અમારા ઘરમાં। લગભગ 3.5 લાખનું સોના ચાંદી જેવું લઈ ગયા છે એ લોકો અને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી 5 વાગે। ભરૂચમાં આડા સંબંધની શંકાએ કરપીણ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે। ગોલ્ડન બ્રિજ નજીકના નદી કિનારે સમગ્ર ઘટના અંજામ પામી હતી અને જેમાં કરણ વસાવા નામના યુવકે જે તુવેરના ખેતરમાં વાડ કરતો હતો અને તેની 3 ઈસમોએ હત્યા કરી છે। ઈસમોએ અચાનક હથિયારો વડે હુમલો કર્યો હતો અને ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। હું નવજીવન સ્કૂલ પછાડી રહું છું। ઝુંપડપટ્ટીમાં મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે। તો મેં કીધું ભાઈને કે તું ત્યાંથી બહાર નીકળી જા, મેં ખેતીમાં પછી આવું છું એટલું કહીને ફોન મૂકી દીધો। ફોન મૂકતા પહેલા એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલ્યો ને ના બી નહીં બોલ્યો। પછી દવાખાનામાંથી આવીને અહીંયા ઓક્સિજન પૂરતો મૂક્યો છે। ઓક્સિજન પર ડૉક્ટરે જવાની લીધી છે તો ડૉક્ટરે કીધું કે લાલો અર્જુન છે નામ એનું, એને કરી સજા મળવી જોવે। જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે ને એને ફાંસીનો હુકમ આપો। એની બહેરીને પરમ કાઢેલો મારા છોકરાને કેદારનો માલ લાખવાનું કહેતો હતો। આજે એને મીના બનાવી દીધી। મારે ડાગર પાછળ કોઈ છે નથી। અર્જુન ને લાલો। ડભોઈના નારિયા ગામે મકાનની છત ધરાશાયી થઈ છે। જૂનું મકાન ઉતારવાનું કામ ચાલતું હતું અને ત્યારે આ ઘટના બની હતી। આ ઘટના દરમિયાન 2 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે ઘરમાલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે અને મૃતક મકાન માલિકની ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવી છે।